ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવનો. આપણે સૌ જાણીએ છીએ ખૂબ નિકટતમ સમયની અંદર એક સુંદર ફેસ્ટિવલ આવી રહ્યો છે, શ્રી જગન્નાથ રથયાત્રા. તો જગન્નાથજી, બલદેવ અને સુભદ્રાજી ત્રણેય ભાઈ બહેન રથ ઉપર સવાર થઈ અને સમસ્ત નગરજનોને દર્શન આપવા માટે નીકળે છે. તો રથયાત્રાના વિષયમાં એક મોટી માહિતી તો આપણી પાસે એ છે કે જગન્નાથ, બલદેવ અને સુભદ્રાજી આ ત્રણેયની એક અસીમ અનુકંપા છે આ કળિયુગના જીવો ઉપર, કે જે લોકો મંદિરમાં ભગવાનનું દર્શન કરવા નથી જઈ શકતા, કાંઈક કળિયુગ, માયા, કાંઈક સ્વભાવ, સંસ્કારવશ જેને સમય નથી મળતો કે મંદિરમાં જઈને જગન્નાથજીનું દર્શન કરીએ, તો જગન્નાથજીએ કીધું કે તમે ન આવો તો કાંઈ નહીં, તમારી ઉપર કૃપા કરવા હું આવું છું બારી. તો જો શાસ્ત્રોની અંદર આપણે જોઈએ છીએ ભગવાનના અનેક સ્વરૂપ છે, અનેક અવતારો છે, પણ આ બધામાં શ્રેષ્ઠ અને દયાળુ કોઈ સ્વરૂપ, કોઈ અવતાર, કોઈ વિગ્રહ છે તો એ ભગવાન જગન્નાથ છે. કારણ કે આણે જેટલી કૃપા કરી છે જીવો ઉપર, આવી લગભગ કોઈ અવતારે કરી નથી. ક્યારેય કોઈના અપરાધ જોવાના નહીં, કોઈના દોષ જોવાના નહીં, કેવલ ભક્તના ભાવને ગ્રહણ કરે છે. તો આવા જે જગન્નાથજી છે એના વિષયમાં વાસુદેવ ઘોષ એક સુંદર પંક્તિમાં લખે છે, જય ગૌર સૈ કૃષ્ણ સૈ જગન્નાથ. જે ગૌર ચૈતન્ય મહાપ્રભુ જે છે, જય ગૌર સૈ કૃષ્ણ, એ જ કૃષ્ણ છે, અને જે કૃષ્ણ છે એ જ જગન્નાથ છે. તો કૃષ્ણ જગન્નાથ છે તો એક સ્વાભાવિક પ્રશ્ન આપણા મનમાં એ આવે કે કૃષ્ણ જગન્નાથ બન્યા કેમ? શા માટે બન્યા છે? આ સ્વરૂપમાં પ્રકટ થવાનું કારણ શું છે? તો એના માટે સ્કંદ પુરાણ એમાં એક વિભાગ છે પુરુષોત્તમ મહાત્મ્ય, અને જગન્નાથજીના વિષયમાં અલગ અલગ ગ્રંથોમાં ઘણી બધી કથાઓ છે. પણ આપણે મૂળ જો પુરાણોથી એક ઇતિહાસને લઈએ તો સતયુગની અંદર મધ્ય ભારત સ્થિત એક નગરી છે જેનું નામ છે ઉજ્જૈન, જેને અવંતી કહેવામાં આવે છે. અને આ ઉજ્જૈનમાં એક રાજા હતા જેનું નામ હતું ઇન્દ્રદ્યુમ્ન મહારાજ. તો આ ઇન્દ્રદ્યુમ્ન મહારાજ અપાર સંપત્તિના સ્વામી હતા. નોકર, ચાકર, મંત્રી, સૈનિક કોઈ કમી નથી, છતાં પણ આ સંપૂર્ણ ઐશ્વર્યોમાં અનાસક્ત રહી અને એ પતિ પત્ની બંને ભગવાનની સેવામાં રત રહેતા. તો ભગવાનની સેવા કરતા કરતા એના મનમાં એક વિચાર થયો કે મારે ભગવાનના સાક્ષાત દર્શન કરવા છે. અત્યારે જો આપણે મંદિરોમાં જતા હોય તો ભગવાનના વિગ્રહને જોઈએ, અહીંયા ભગવાનનો ફોટો છે, એમ ઇન્દ્રદ્યુમ્ન મહારાજે વિચાર કર્યો સાક્ષાત દર્શન કરવું છે મારે ભગવાનનું.
તો સૌ પ્રથમ તો ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ મારી ઈચ્છા છે, મારે તમારું સાક્ષાત દર્શન કરવું છે, તો કોઈ પણ રીતે મારી ઉપર કૃપા કરી અને મને તમે દર્શન આપો. હવે જો ભગવાન તો કોઈ ભક્તને દર્શન આપવા માંગે તો તરત પ્રગટ થઈ જાય એની સામે. ભગવાનને કેટલી વાર છે? પણ જ્યારે ભગવાન પોતાના ભક્તને યશ આપવા માગે છે ત્યારે ભગવાન કંઈક લીલા કરે છે. તો આજે ઇન્દ્રધુમ્ન મહારાજ એમણે એક સુંદર મહેલની રચના કરી હતી, ધર્મશાળા જેને આપણે કહી શકાય, પણ એકદમ સુખ સુવિધાઓથી સજ્જ, અને જેટલા પણ યાત્રીઓ આવે તો એ ત્યાં રોકાય અને પછી ત્યાંથી આગળ યાત્રા પ્રારંભ કરે. તો એક રાત્રિએ આ તીર્થશાળાની અંદર 4 તીર્થયાત્રીઓ આવ્યા અને ચારેય બેઠા બેઠા ચર્ચા કરતા હતા કે આપણે ભગવાનના સુંદર ચતુર્ભુજ શ્રી વિગ્રહ, જેનું નામ નીલમાધવ છે, તો આપણે ભગવાન નીલમાધવના દર્શન કર્યા છે. જો આપણા જીવનનું કેટલું મોટું સૌભાગ્ય છે કે આપણને નીલમાધવનું દર્શન થયું છે. જે નીલમાધવનું દર્શન કરે એ જન્મ મરણના ચક્રમાં પાછો આવતો નથી. એવા અદ્ભુત વિગ્રહ છે, દર્શન કરવા માત્રથી મુક્ત થઈ જાય. તો આ ચારેય જે ચર્ચા કરી રહ્યા હતા એ એક બ્રાહ્મણે સાંભળી, અને બ્રાહ્મણે જ્યારે સાંભળ્યું તો એણે રાજાના મંત્રીને કીધું કે આપણી તીર્થશાળામાં 4 તીર્થયાત્રીઓ આવ્યા છે અને એક એવા વિગ્રહનું દર્શન કરીને આવ્યા છે કે જેનું દર્શન કરવાથી ફરીથી આ સંસારમાં આવવું પડતું નથી. તો તમે રાજાને જો આની સૂચના આપો તો આપણા મહારાજની પણ ઈચ્છા છે ભગવાનનું સાક્ષાત દર્શન કરવાની. તો ભગવાન અત્યારે નીલમાધવના રૂપે પૃથ્વી ઉપર સાક્ષાત બિરાજમાન છે, અને જો કોઈ આ નીલમાધવનું દર્શન કરી લે, દુઃખની મુક્તિની વાત તો જવા દો, પણ વૈકુંઠની અંદર ભગવાનના ચતુર્ભુજ પાર્ષદનું રૂપ પ્રાપ્ત કરી લે છે. આવા અદ્ભુત વિગ્રહ છે. તો મંત્રીએ કીધું તો પછી આપણે રાજાને આ વાત કરવી જોઈએ. તો એ મંત્રીએ જઈને રાજાને કીધું કે આપણી તીર્થશાળામાં યાત્રીઓ આવ્યા છે ને આ રીતની કંઈક વાત કરે છે. તો ઇન્દ્રધુમ્ન મહારાજ પરમ પ્રસન્ન થયા અને એણે પૂછ્યું કે એ વિગ્રહનું નામ શું છે, એ કયા સ્થાન ઉપર બિરાજમાન છે. તો મંત્રીએ કીધું ખાલી નામ ખબર છે, એનું નામ નીલમાધવ છે, અને છે ક્યાં એની મને કોઈ જાણકારી નથી. જેણે વાત કરી એણે આટલું કીધું જ. તો કે તમે એક કામ કરો, પાછા જવાની જે તીર્થયાત્રીઓ છે ને એને પૂછો જઈને કે આ વિગ્રહ છે ક્યાં, અને આવા જો આ વિગ્રહ કૃપા કરવાવાળા હોય તો પછી આપણે શું કરવું છે? તો કે મારે એકલાને નહીં, ખાલી મંત્રીઓને નહીં, આખા નગરને લઈને દર્શન કરવા જવું. કેમ? બધા મુક્ત થઈ જાય. જો ભગવાનના ભક્તોની આ એક કરુણા છે કે એને કોઈ કૃપા મળે ને તો એને એમ થાય કે એકલાને શું કામ, આ દુનિયામાં કેટલા બદ્ધ જીવો છે, બધાને આપી ગયા. અને જો આવો ભાવ જેનામાં છે આ જ સાચો વૈષ્ણવ છે. તો ઇન્દ્રધુમ્ન મહારાજ તો પરમ ભક્ત હતા. તો ખાલી નામ ખબર પડી નીલમાધવ છે, પણ એડ્રેસ ન મળ્યું. તો રાજાએ કીધું જલ્દી જાઓ, ઓલાને પૂછીને આવો. તો મંત્રી ગયા, ઓલા બ્રાહ્મણને મળ્યા. બ્રાહ્મણે કીધું હમણાં પૂછીને આવું. તો બ્રાહ્મણ ત્યાં ગયા તો થયું એવું, ઓલા નીકળી ગયા. કારણ કે વાત સાંભળેલી, મોઢા જોયેલા નહીં, ગોતવા ક્યાં જવાય. એને તપાસ કરી, ઓલા ચારે યાર રૂમમાં બેઠા હતા, વાત કરી દી કે ઈદ વયા ગયા, કે રાતે રાતે નીકળી ગયા. તો રાજાને આવીને કીધું કે આવું થયું છે. તો ઇન્દ્રધુમ્ન મહારાજ બહુ દુઃખી થઈ ગયા. એ કે માંડ એક ચાન્સ મળ્યો તો ભગવાનના દર્શનનો, અને એ હવે વયો ગયો. પણ કાંઈ નહીં, હવે મારા જીવનનું લક્ષ્ય એ છે, મારે ભગવાનનું દર્શન કરવાનું છે. તો જેટલા વિશ્વાસુ મંત્રીઓ હતા, એના ગુપ્તચરો હતા, એ બધાને ભેગા કર્યા અને કીધું
એક કામ કરો, 4 ટીમ બનાવો અને ચારેય દિશામાં જાઓ. કે જેમ ભગવાન રામે મોકલ્યા હતા સીતાજીની શોધમાં, આને મોકલ્યા બધાને, અને કીધું જેને જેની હારે જવું એ છૂટ છે, પણ 3 મહિના થાય એટલે અહીં પાછું વહી આવવાનું. ખબર મળે તોય આવવાનું, ન મળે તોય વહી આવવાનું. 3 મહિનાનો સમય છે. તો બધા પોતપોતાના જે મેમ્બરો, જેને જેની હારે ફાવતું હતું એને લઈ અને શોધમાં નીકળી ગયા. પણ એમાં ઇન્દ્રદ્યુમ્ન મહારાજના જે પુરોહિત હતા, એનો પુત્ર વિદ્વાન, જેનું નામ હતું વિદ્યાપતિ. તો આ વિદ્યાપતિ એણે કીધું કે મારી હારે કોઈ નહીં, હું એકલો જઈશ અને હું પૂર્વ દિશામાં જઈશ. તો એણે પૂર્વ દિશા નક્કી કરી અને એ એકલા ત્યાંથી નીકળ્યા અને બધા નીલમાધવ વિગ્રહનું સંશોધન કરે છે. અને રાજાએ કીધું જો તમે આના સમાચાર લઈને આવશો, અપાર ધન સંપત્તિ આપીશ અને સાથે સાથે રાજ્યમાં ઊંચા પદ ઉપર નોકરી મળી જાય, શ્રેષ્ઠ પદ આ દરબારનું તમને પ્રાપ્ત થશે જો આ વિગ્રહના વિષયમાં તમે કોઈ જાણકારી આપી તો. આ રીતે બધાને શોધમાં મોકલી દે. અને બધાને એમ હતું કે આપણને પદ મોટું મળી જાય. તો ખોજ કરવા માંડ્યા, બધે સમાચાર પૂછવા માંડ્યા, કોઈને જાણકારી નથી. અને 3 મહિના થયા તો 3 ટીમ પાછી વહી આવી. જે ગયા હતા ઉત્તર, દક્ષિણ ને પશ્ચિમ વાળા, 3 આવ્યા રિટર્ન. એ કે મહારાજ આવા કોઈ વિગ્રહ ક્યાંય વિદ્યમાન હોય આનો અણસાર સુદ્ધા નથી. કોઈક આમ વાત કરતું હોય કે હા ભાઈ આવા કાંઈક નીલમાધવ નામના એક ભગવાન છે, આવું ક્યાંય અમે સાંભળ્યું નથી. 3 મહિના બહુ રખડ્યા, કાંઈ પતો લાગ્યો નથી. રાજાએ કીધું કાંઈ વાંધો નહીં, ટાઈમ તો ઓલા વિદ્યાપતિનો પૂરો થઈ ગયો છે, પણ એ હજી આવ્યો નહીં. અને વિદ્યાપતિએ નક્કી કરેલું જ્યાં સુધી નીલમાધવના સમાચાર ન મળે ત્યાં સુધી પાછું જવાનું નથી. અને જો સમાચાર ન મળે તો જીવન ભલે ભટકતા ભટકતા પૂરું થઈ જાય, રાજાની પાસે પાછું તો જ જવાનું છે જો ભગવાનના સમાચાર મળે. આવો એણે એક સંકલ્પ લઈ લીધો અને એ તો પૂર્વ દિશાની અંદર ભ્રમણ કરવા માંડ્યા. અને એ સમયે બન્યું એવું, એક સુંદર ગામ સમુદ્રના તટે, અને ફરતા ફરતા આ વિદ્યાપતિએ જોયું કે આટલું સુંદર રમણીય ગામ છે, તો ચાલો અહીંયા ઉતારો લઈ અને અહીંયા નિવાસ કરવો છે. તો એ ગામની અંદર ગયા, ખૂબ સુંદર સુંદર પર્વતો હતા ફરતા ફરતા, અને ફળ ફૂલના અનેક વૃક્ષોથી સુસજ્જ એવું રમણીય સ્થાન કે જોતા હારે કોઈનું પણ મન એમ આકર્ષિત થઈ જાય. તો એણે થયું આ ગામ કંઈક રહેવા લાયક લાગે છે. તો એ ગામની અંદર એન્ટર થયા અને ગામના નિવાસીઓ પણ અતિ સભ્ય હતા. તો એણે પૂછ્યું કે મારે આજની રાત્રિ અહીં રોકાવું છે, તો આ ગામમાં એવું કોઈ ઘર ખરું જ્યાં ઉતારો મળી શકે, જ્યાં હું નિવાસ કરી શકું? તો બધા લોકોએ કીધું કે આ ગામ જે છે ને એ વિશ્વવસુ નામના વ્યક્તિ જે છે એનું છે, જે અમારા મુખિયા છે. ગામમાં હોય ને અત્યારે જેમ સરપંચ છે, ગામના હેડ વ્યક્તિ એ વિશ્વવસુ છે. અને આમ તો અમે શબર જાતિના છીએ. શબર જાતિ એટલે જંગલમાં રહેવાવાળી એક જાતિ છે, બહુ નિમ્ન, જેમ કે ભીલ ઇત્યાદિ હોય એમ, એ એક શબર જાતિ છે. તો એ શબર જાતિના રાજા છે વિશ્વવસુ, એનું આ ગામ છે. અને ભલે એ જાતિના શબર છીએ અમે, પણ વિશ્વવસુ ભગવાનના ભક્ત છે, વિદ્વાન પણ છે અને સ્વભાવ સાધુ છે. એના ઘરે જાઓ તમને ત્યાં આશ્રય મળશે. તો ગામ લોકોએ ઘર બતાવ્યું. આ વિદ્યાપતિ એના ઘરે આવ્યા, આવી અને દરવાજો ઠપકાર્યો. તો 16 વર્ષની આ વિશ્વવસુની કન્યા, જેનું નામ હતું લલિતા, એણે દરવાજો ખોલ્યો અને
વિદ્યાપતિએ કીધું કે હું એક મુસાફર છું અને મારે આજ રાત અહીંયા રોકાવું છે. તો લલિતાએ કીધું કે કામ કરો, અત્યારે મારા પિતાજી ઘરે નથી, એ જ્યારે આવશે હમણાં થોડી વાર પછી, ત્યાં સુધી તમે બહાર બેસો. અને એણે દરવાજો બંધ કર્યો. સંધ્યા સમય જેવો પૂરો થયો તો એ સમયે આ વિશ્વાવસુ ઘરે આવે છે. અને ઘરે આવી અને એણે જોયું કે આંગણામાં એક અતિથિ બેઠો છે. હવે આપણા વેદોની મર્યાદા એ છે અતિથિ દેવો ભવ. એણે જોયું કે અતિથિ મારા ઘરે છે અને આમ એને બહાર બેહવું પડ્યું. હૃદયમાં થોડું દુઃખ લાગ્યું એને. તો એણે આવી અને વિદ્યાપતિને કીધું કે તમે મને ક્ષમા કરો, કારણ કે હું કંઈક કામથી બહાર ગયો હતો, મારે આવતા મોડું થયું અને એના કારણે તમને થોડું કષ્ટ થયું છે. તો વિદ્યાપતિએ કીધું નહીં, કાંઈ વાંધો નહીં, હું હજી હમણાં જ આવ્યો છું અને ગામ લોકોએ મને કીધું કે આ નિવાસ સ્થાન સારું છે, એટલા માટે હું તમારા ઘરે આવ્યો છું. તો વિશ્વવસુએ પોતાની પુત્રીને બોલાવી અને કીધું કે આના સત્કાર માટે કાંઈક વ્યવસ્થા કરો. તો આતિથ્ય સત્કાર માટેની જે વ્યવસ્થાઓ હતી એ કરી અને વિશ્વવસુ એને ઘરની અંદર લાવ્યા. પણ વિશ્વવસુએ જોયું કે વિદ્યાપતિનું રૂપ સુંદર છે અને સ્વભાવ પણ સરળ છે. તો આ જોઈને એને બહુ પ્રસન્નતા થઈ કે હાલો, આ કોઈ અતિથિ સામાન્ય નથી, કોઈક તો વિલક્ષણ વ્યક્તિ છે જે આપણા ઘરે આવ્યા છે. તો વિશ્વવસુએ કીધું કે તમારી જો ઈચ્છા હોય તો થોડા દિવસ માટે તમે રોકાવ મારા ઘરે. એણે તો એક જ રાત્રિનું કીધેલું કે મારે એક નાઇટ રોકાવું છે. પણ વિશ્વવસુએ આગ્રહ કર્યો કે તમારી ઈચ્છા હોય થોડા દિવસ ઓર વધારે રોકાઈ જાઓ. તો વિદ્યાપતિને થયું કે અહીંયા રોકાવી, કદાચ મને અહીંથી કાંઈક કડી મળે. તો આ રીતે એણે પોતાની પુત્રી જે છે એને આદેશ આપ્યો કે આ બ્રાહ્મણ જેટલા દિવસ અહીંયા રોકાય એટલા દિવસ એનું આતિથ્ય સત્કાર કરો, એના ખાવા પીવાનું, એને જે કાંઈ જરૂરી વસ્તુઓ હોય બધી એને પૂરી પાડો. આને કોઈ વસ્તુનો અભાવ હોવો જોઈએ નહીં. જો પૂર્વના સમયમાં આવું હતું, આતિથ્ય સત્કાર થતો, તો આ પ્રમાણે એની સેવા નિશ્ચિત થઈ. સાંજનું ભોજન લીધું અને ત્યારબાદ વિશ્વવસુ અને વિદ્યાપતિ બેય સૂવા માટે વયા ગયા. સવારે જ્યારે જાગ્યા તો વિદ્યાપતિએ જોયું કે વિશ્વવસુ નથી ઘરે, પણ એના ઘરમાંથી એક અદ્ભુત સુગંધ આવી રહી છે. તો એને કાંઈ ખબર તો ન પડી, પણ એને થયું કે આ સુગંધ તો કાલે જ્યારે આ ઘરમાં હું આવ્યો અને ઓલા વિશ્વવસુ બહારથી આવ્યા ને, તો એના શરીરમાંથી પણ આવી જ સુગંધ આવતી હતી, જે સુગંધ એના ઘરની અંદરથી આવી રહી છે. તો એને થયું કે કાંઈક હશે, કાંઈ નહીં, પણ આનું રહસ્ય તો મારે જાણવું પડશે કે આ સુગંધ આવે છે ક્યાંથી. આના ઘરમાં પણ છે આ સુગંધ, એના શરીરમાં પણ આવે છે, અને સવારે જ્યારે જાય ત્યારે નથી હોતી, સાંજે જ્યારે રિટર્ન આવે છે ત્યારે આ સુગંધ આવે. તો વિદ્યાપતિ વિચાર કરે છે કે આણે રોકાવાનું તો કીધું જ છે, તો પછી હવે થોડાક દી રોકાઈ જાવી. અને આ રીતે વિશ્વવસુ રોજ સવારે ઘરેથી નીકળી જાય. વિદ્યાપતિને થયું કે નવરા નવરા આપણે શું કરવું ઘરે, તો એ નીકળી જાય. હું કામ કે આજુબાજુમાં ક્યાંક જો નીલમાધવના વિષયમાં કાંઈક ખબર પડે તો કાંઈક તપાસ કરો. આ રીતે એ પણ નીકળ્યા અને થોડા દિવસ આ ક્રમ ચાલ્યો. રોજ સવારમાં બે નીકળી જાય. પણ આની જિજ્ઞાસા દિન પ્રતિદિન વધતી ગઈ કે સવારે જ્યારે વિશ્વવસુ જાય નોર્મલ વ્યક્તિ હોય, અને સાંજે જ્યારે રિટર્ન આવે તો એના શરીરમાંથી એક અદ્ભુત દિવ્ય ગંધ નીકળી રહી છે, સુગંધ નીકળી રહી છે. અને આ બાજુ બન્યું એવું કે થોડા દિવસી વિદ્યાપતિની સેવા કરી લલિતાએ, તો સેવા કરતા કરતા બેયમાં ઘનિષ્ઠતા વધી અને આ ઘનિષ્ઠતા પ્રેમમાં પરિણિત થઈ ગઈ. એ બેયને પ્રેમ થઈ ગયો. હાલાકી વિદ્યાપતિ એના વિવાહ થઈ ચૂક્યા છે, એ વિવાહિત છે, બ્રાહ્મણ પત્ની છે એની, પણ છતાં
લલિતાને એમાં એટ્રેક્શન થયું અને વિદ્યાપતિને લલિતામાં આકર્ષણ થયું અને બંનેમાં પ્રેમ થયો. અને પ્રેમ થયો તો વિવાહિત હોવા છતાં એણે વિશ્વવસુને કીધું કે મારે તમારી પુત્રી સાથે વિવાહ કરવા છે. વિવાહની અનુમતિ માગી અને વિશ્વવસુએ જોયું કે આટલો સુંદર, બુદ્ધિમાન, વિદ્વાન બ્રાહ્મણ છે અને અમારી જાતિ એકદમ નિમ્ન છે, અને આવો યુવાન જો પ્રાપ્ત થતો હોય તો આ તો અમારી દીકરી માટે સૌભાગ્ય છે. તો એણે પણ વિવાહની અનુમતિ આપી દીધી. બેયના વિવાહ થઈ ગયા. અને પછી તો વિશ્વવસુ ખુશ. કેમ? તો કે આ ઘર જમાઈ રહે, હા, આને કંઈ જવાનું છે નહીં, અહીંયા ને અહીંયા છે, મારા ઘરે રહેવાનું, અહીંયા જ ખાવા પીવાનું, કાંઈ માથાકૂટ નથી, બધા પરમ પ્રસન્ન. અને આ થોડા દિવસ જ્યારે આ ચાલ્યું ક્રમ, એક દિવસ વિદ્યાપતિએ એકાંતમાં લલિતાને પૂછ્યું કે હે પ્રિય, હવે તો પ્રિય જ કે ને, એને હું વાંધો છે, કારણ શું છે? આ એક નીતિ છે કે પત્ની પાસેથી કંઈક જાણકારી લેવાની, કંઈક કામ કઢાવવું હોય તો એને એની પ્રશંસા કરવી પડે, હે ને? આ પતિદેવે શીખવા જેવું છે. સ્ત્રીઓને પ્રસન્ન કરવાનું સૌથી સારું બ્રહ્માસ્ત્ર જે છે ને, એ છે એની પ્રશંસા કરો, એને મધુર વચન કહો, એટલે તમે જે કહેવો એ કરશે. પણ અત્યારે કળિયુગમાં ઊંધું ચાલે છે. પતિઓની કમ્પ્લેન એ છે કે અમે કેવી એમ થતું નથી, તો એમાં વાંક તમારો છે. વડકાએ કામ નહીં થાય, પ્રેમથી થઈ જાય. નહીં, આ એક સૂત્ર છે ને નીતિશાસ્ત્રમાં પણ, કે જે કામ પ્રેમથી થાય ને એ ક્રોધથી થાય નહીં. આ સીધું છે. હવે તમે ટ્રાય કરવું તમે કરી જોજો ઘરે. તો એણે કીધું, પ્રિય, હવે તું મારી પત્ની થઈ ગઈ છે? બોલે હા. તને મારી ઉપર પૂર્ણ વિશ્વાસ છે? બોલે હા. તો એક વાત કે એ કે આ તારા પિતાજી રોજ જાય છે ક્યાં? હવે આમ આખો માહોલ બની ગયો તો એટલે એણે પ્રશ્ન મૂક્યો કે ક્યાં જાય છે? અને જાય એનો વાંધો નથી, પણ જ્યારે રિટર્ન આવે છે તો એના દેહમાંથી આ જે સુંદર સુગંધ જે નીકળે છે, એ સુગંધ ક્યાંથી આવે છે? તો લલિતાએ કીધું, આઈ એમ સોરી, આ હું તમને કહી શકું નહીં, કારણ કે મારા પિતાની આજ્ઞા છે કે આ એવું રહસ્ય છે કે આને મારે કોઈની સામે પ્રગટ કરવાનું નથી, આની મને અનુમતિ નથી, આ ટોપ સિક્રેટ છે, અત્યંત ગોપનીય વિષય છે, એટલે આ હું નહીં કહી શકું. તો વિદ્યાપતિ કહે છે, હવે તમે જુઓ, ગમે એમ તો આ બ્રાહ્મણ છે ને, તો વિદ્યાપતિએ કીધું કે તું મને નહીં કે, તું મારી અર્ધાંગીની છો, હવે મારી પત્ની છો, મારાથી અભિન્ન છો, આપણે બે જુદા થોડી છીએ. પતિ પત્ની તો મતલબ આનથી નિકટ તો કોઈ નથી, હે ને? ચાણક્ય પંડિત જેમ કહે છે કે ભગવાન દ્વારા મનુષ્યને પ્રાપ્ત થયેલો શ્રેષ્ઠ મિત્ર કોણ છે? પત્ની. તો હવે તો આપણામાં કાંઈ સિક્રેટ ન હોવું જોઈએ. પતિ પત્નીમાં શું સિક્રેટ હોય? કાંઈ ન હોવું જોઈએ, કોઈ ગોપનીય રહસ્ય ન હોવું જોઈએ. એટલા માટે તારે મને કહેવું જોઈએ. જો આ વિદ્યાપતિ કહે છે, પણ નીતિ આ નથી. અમુક વાત એવી હોય જે પતિઓએ ક્યારેય પત્નીને કહેવાય નહીં, અને અમુક વાત એવી છે જે પત્નીઓએ ક્યારેય પતિને કહેવી જોઈએ નહીં. ગમે એટલા હા માપે ગમે એ કરે, નહીં કહેવાય ને એટલે નહીં જ કહેવાય. એમાં નકર પ્રોબ્લેમ થાય. તમે એક સુંદર કથા છે. કઈ જે છે ને, મારા દશરથના પત્ની કઈ એના પિતા, એની પાસે એક વિદ્યા હતી. એ પશુ પક્ષીઓની ભાષા સમજી શકે, જે બોલે નહીં. તો એક દિવસ ભોજન કરવા માટે બેઠા તો એક કીડી અને કીડો બે વાતો કરતા હતા. તો એ વાત કરતા હતા ને એ આ જે રાજા છે કઈના પિતા, એણે સાંભળી એટલે એને હસવું આવ્યું. તો હસવું આવ્યું ને એટલે
એટલે જે રાણી કૈકેયીના માતા જે છે ને એને એમ થયું કે આ મારી ઉપર હશે છે, કે મારો શ્રૃંગાર આજ હારો નહીં હોય, હું હારી નહીં દેખાતી હો, મારી ઉપર હશે. તો એણે પૂછ્યું રાજાને, એ હસ્યા હું કામી કે તમે? તો કે હું એ કહેવાય એવું નથી. તો રાણીને પાક્કું મનવા થઈ ગયું ને આ મારી જ ઉપર હશે છે. તો એ કે નહીં, હવે તો કયો જ તે. હવે એને જીદ પકડી, નહીં વાત તો તમારે કહેવી જ પડશે. પેલા રાજા કે હું નથી કહી શકું એમ, જો હું કહીશ ને તો મારું મૃત્યુ થઈ જાય, તમે ભલ મરી જાઓ, બાકી વાત જાણવાની થાય છે. તો એટલે રાજાનો મગજ વયો ગયો. એ કે આ કઈ ટાઈપની આ બાઈ છે. એ કે હું મરી જાઉં, એનો પતિ, એનો વાંધો નહીં, કે તો એને વાત જાણવી છે, બોલો. એ તો જ્યારે એણે જીદ પકડી તો એણે કીધું, જો હું પશુ પક્ષીઓની ભાષા સમજું છું, અને આ કીડો ને કીડી બે વાત કરતા હતા ને, તો એમાં કંઈક હસવા જેવી વાત હતી ને, એટલે હું હસતો હતો. તો કે એણે હું વાત કરી મન કયો. તો રાજાએ કીધું, જો હું તને કહી દઉં તો મારું મૃત્યુ થઈ જાય, આવો મને શ્રાપ છે, એટલે આ કહેવાય એમ નથી. તોય વલીએ જીદ પકડી, નહીં ગમે એ કરો, એ કે કહેવું તો પડશે જ. રાજાને થયું કે હાલો મરી જાવી, બાકી આને કહેવું જ પડશે જ. કે તો એ કે મરવું છે કંઈક જંગલમાં જઈને મરવી. લઈ ગયા જંગલમાં રાણીને. હવે જંગલ તો એક બકરો ને બકરી બે વાત કરતા હતા. એ રાજાએ સાંભળી. તો ઓલી બકરી તે એણે કંઈક જીદ કરેલી બકરા આગળ. તો જીદ કરીને એટલે રાજાને થયું કે આ બેયની વાત સાંભળો, આને આપણી જેવો ડખો લાગે છે. એમ તો સાંભળવા ઉભા રહ્યા. તો એ બકરી કહેતી, નહીં તમારી વાત મને કહેવી જ પડશે. બકરો કે એકવાર કીધું નથી કહેવાની. તો 2-3 વાર સમજાવી, ન માની. તો બકરાએ એક લાત મારી ફેરવી. એટલે બકરી સમજી ગઈ, હવે પૂછવાનું નથી. તો એટલે રાજાના મનમાં વિચાર થયો, એ કે હારા પશુ તે જો આ પત્નીને કંટ્રોલ કરી લેતા હોય, એ કે હું તો રાજા છું, તો હું આની વાતમાં મરવા તૈયાર થઈ ગયો. એ કે ઓલીને 2 મૂકી ફેરવીને કીધું જવા દે, હવે તારો ત્યાગ કરી દીધો એણે. અને ત્યારે કૈકેયીએ વચન લીધેલું કે માતાના પગલે હું ક્યારેય હાલીશ નહીં, પતિને ક્યારેય દુઃખ નહીં આપું, અતિ પ્રેમ કરીશ. અને એટલે મારા દશરથમાં એનો પ્રેમ સૌથી વધારે હતો. એની ઘટના પણ જો આ વાત સિક્રેટ રાખવા જેવી હતી, બધું ખુલ્લી. એટલે આવી અમુક વાતો હોય કે જ્યાં પ્રાણ ઉપર વાત આવી જાય, આવી વાત પતિ પત્ની હોય તો ક્યારેય એકબીજાને કહેવાય નહીં. વાત સમજાય છે? નકર લોચો થઈ જાય. માની લો ક્યારે આવા બુદ્ધિશાળી હોય પણ ટ્રાય કરે. આજુ આમ તો હવે મને વિચાર આવે કહેવાય કે નહીં, પણ હવે તમે સમજદાર છો તો સમજો મારો કહેવાનો ભાવ છે. બાકી એક્ઝામ્પલ હું અત્યારનું આપું છું. એટલે માની લો કોઈના વિવાહ થયા હોય અને પછી 1-8 વર્ષ થાય ને પતિ પૂછે કે લગ્ન પહેલાં કોઈ બોયફ્રેન્ડ હતા? સ્વાભાવિક છે ને, પતિ પત્નીમાં વાતચીત થાય છે ને, પૂછે તો એને શું કહેવાય? ના જ પડાય. શું કામ? કારણ નકર ડિવોર્સ થઈ જાય ભાઈ. મજા ઓલું હસતામાં જ ખસતું થઈ જાય ગમે ત્યારે. અને માની લો પત્ની પતિને પૂછે કે ભાઈ તમારે કોઈ ગર્લફ્રેન્ડ હતી પહેલાં? એ હોય તો એ કહેવાય નહીં. નકર લગ્ન જીવન તૂટી જાય. તો ગમે એટલો પ્રેમ હોય પણ અમુક સિક્રેટ નો ખોલાય ક્યારેય. વાત સમજાય છે? તો એ અહીંયા પણ હતું. સિગરેટ કહેવા જેવું નહોતું આ, પણ આણે ઇમોશનલ બ્લેકમેલ. હવે બ્રાહ્મણ છે ને વિદ્યાપતિભાઈ, એને ખબર છે વાત કેમ કઢાવી કોઈની પાસે. તો એને કીધું કે આપણે બે તો અભિન્ન છીએ, હું તારો પતિ છું, તારે કોઈ વાત છુપાવી જોઈએ નહીં. તો તમે ત્યાં આવા પ્લાનિંગમાં ક્યાંય હલવાતા નહીં. કે તમારે હશે જ નહીં કાંઈ સિગરેટ, પણ આ તો તોય કહું છું, નીતિ એક સમજવા હાલે છે તો હાંકી રાખો બરાબર. શું વાંધો જ ભાઈ? હે ખોટે ખોટું કંઈક લાવીને જીવનને ડિસ્ટર્બ કરવું બેટર છે. અમુક વાતોને દફનાવી દો, એ વધારે બેટર છે. તો આવા રહસ્યો. તો લલિતાએ કીધું, કહું ખરી, એક વચન આપો કે આ સિક્રેટ તમે બીજા કોઈને કહેશો નહીં. તો વિદ્યાપતિએ વિચાર કર્યો, ખારું આમાં હલવા હું, કારણ કે મારે ઇન્દ્રધુમ્ન મહારાજને કહેવાનું છે. જૈન નીલમાધવના વિષયમાં કોઈ સમાચાર મળે તો
આને જો વચન આપી દઈશ તો વચન નહીં તોડાય. શું કરું? પણ એણે તરત વિચાર કર્યો. એણે કીધું, જો પત્નીએ ક્યારેય પતિ ઉપર સંદેહ કરાય નહીં. સતયુગની વાત છે. આવો એટલે ત્યાં બધું રેડી જ હાલે. એણે કીધું ક્યારેય પત્નીએ પતિ ઉપર સંદેહ કરવો જોઈએ નહીં. હું જાણું છું તું એક પતિવ્રતા છો, અને પતિવ્રતા સ્ત્રીને પતિ ઉપર ક્યારેય સંદેહ હોય નહીં. તો હવે તારે મને વાત કહેવી જોઈએ, મતલબ વચનથી બચવા માટે એણે એક રસ્તો, વાત તારે કહેવી જોઈએ પણ હું વચન નહીં આપું. એમનો કીધું નહીં આપું એમ, પણ નીતિ બતાવી દીધી કે પત્નીએ કોઈ દી સંશય કરાય નહીં. સંશયાત્મા વિનશ્યતિ ગીતામાં કીધું જ ભગવાને. એટલે ગીતા દ્વાપરમાં બોલવાના કૃષ્ણ. પણ તો એણે કીધું સંશય ન હોવો જોઈએ. અને આટલું કહી અને વિદ્યાપતિ ચૂપ, મૌન થઈ ગયા. તો લલિતાને થયું કે વળી કાંઈક રિહાઈ જાય ને વયા જાય એટલે લોચો થાય એ કે. એટલે એણે કીધું કાંઈ વાંધો નહીં, તમે ટેન્શન ન લ્યો, હું તમને કહું છું. મારા પિતાજી એક ભગવાનના શ્રી વિગ્રહનું અર્ચન પૂજન કરવા માટે જાય છે. તો વિદ્યાપતિએ પૂછ્યું કયા વિગ્રહનું? તો લલિતાએ કીધું કે મેં આ રહસ્ય કોઈની સામે પ્રગટ નહીં કરવાનું મારા પિતાને વચન આપ્યું છે, પણ તમે મારા પતિ છો એટલે હવે હું તમને બતાવું છું કે એ નીલ માધવની પૂજા કરવા માટે જાય છે. હવે વિચાર કરો, 3 મહિને આ શબ્દ સાંભળવા મળ્યો નીલ માધવ. તમે વિચાર કરો ઓલા વિદ્યાપતિની અંદર કેટલી પ્રસન્નતા થઈ હશે. 3 મહિને પહેલી વાર આ શબ્દ કાને પડ્યો, હા નીલ માધવ કોઈ વિગ્રહ છે. પણ એને થયું કે ઇમોશન કંટ્રોલ કરવા પડશે અત્યારે, કારણ કે યોજના મોટી છે આખી. અત્યંત પ્રસન્ન થયા અને એણે વિચાર કર્યો કે આજનો દી આટલું ઠીક છે, હવામાં વધારે ઊંડું ઉતરવું નથી. ભાઈ વળી થોડાક દી ગયા અને વિદ્યાપતિએ શું કર્યું, હવે લલિતાને પ્રેમ, અત્યધિક પ્રેમનું પ્રદર્શન માંડ્યા કરવા. હે ને, રોજ હું તને બહુ પ્રેમ કરું છું, તું મારી પત્ની છો ને કેટલી સુંદર છો ને આ ને તેને, તારે હું જોતું બોલ, આ લાવી દો ને ઓલું લાવી દો ને, બધું એકદમ કમ્પ્લીટ પ્રેમ પ્રદર્શન, અત્યંત પ્રેમપૂર્વક વ્યવહાર. લલિતાએ જોયું કે આવો ને આવો પ્રેમ આજીવન મળે તો આપણે તો લાઈફ પાર થઈ જાય આસાનીથી, આ તો સારી વસ્તુ છે. અને પાછું એક દિવસ વિદ્યાપતિએ વિનમ્રતાપૂર્વક કીધું, પ્રિય, આનું સંબોધન બહુ સારું છે હે ને, તું તારા પિતાજીને નિવેદન કરીને કે ખાલી એક વાર મને તેને હારે લઈ જાય. હવે સ્ટેપ ગોઠવતા જાય છે, પહેલાં ઇન્ફોર્મેશન નીકળી, હવે પાછું કીધું કે હવે એને તું કે મને એને હારે લઈ જાય. તો હવે તો લલિતાને ખબર હતી કે પતિ છે ને કે એમ જ કરવાનું છે. તો એણે કીધું હું તમારી હેલ્પ કરીશ, પણ કન્ફર્મ નથી કહેતી કે લઈ જ જાય, આપણે ટ્રાય કરીએ, પ્રયાસ કરો પૂરો. તો સંધ્યા સમયે જ્યારે વિશ્વવસુ આવ્યા, એણે પ્રસાદ લીધો ને જ્યારે ફ્રી થઈને બેઠા એટલે લલિતાજી ગયા એના પિતા પાસે જઈને કીધું કે પિતાજી મારે તમારી પાસે કંઈક માગવું છે. તો વિશ્વવસુએ કીધું, પુત્રી શું જોતું તારે માગ, બધું તારું છે, તારી જે ઈચ્છા હોય એ પૂરી કરીશ. તો લલિતાએ કીધું કે હું એક એવી વસ્તુ માંગવાની ઈચ્છા રાખું છું જે તમને દેવામાં થોડો સંકોચ થશે, પણ તમારે મને દેવું તો પડશે જ. તો વિશ્વવસુએ કીધું કે શું જોતું છે તારે? તો લલિતા કહે છે કે પિતાજી, મારા પતિને નીલ માધવના દર્શનની બહુ ઉત્કંઠા છે, તો હું એવું વિચારું છું કે એકવાર તમે એને હારે લેતા જાઓ. આટલું સાંભળીને વિશ્વવસુ તો પરમ ગંભીર અને વિચાર કરવા માંડ્યા કે વિદ્યાપતિને હારે લઈને જાવ કે ન જાવ. કેમ? હવે એ જે ભગવાન નીલ માધવ છે ને, એનો એક નિયમ હતો કે જો કોઈ અનધિકારી વ્યક્તિ એના દર્શન કરે તો ભગવાન ગાયબ થઈ જાય. અને આ શ્રી વિગ્રહ એટલે કોઈ મૂર્તિ નથી, સાક્ષાત ભગવાન ચતુર્ભુજ નારાયણ નીલ માધવના રૂપમાં પ્રગટ છે.
આ કોઈ મૂર્તિની પૂજા અર્ચના કરવા નથી જતા, સ્વયં ભગવાન, લાઈવ ભગવાન. તો વિશ્વવસુ વિચારમાં પડી ગયા કે આ જો વિદ્યાપતિ ખરો અધિકારી નહીં હોય તો નીલમાધવ મને તો હંમેશા માટે છોડીને વયા જાય, અને હું નીલમાધવનો વિરહ સહન કરી શકીશ નહીં. તો આને લઈ જાવ કે ન લઈ જાવ? મનમાં એને ગડમથલ ચાલુ થઈ ગઈ, શું કરું? એક બાજુ પુત્રીનો પ્રેમ છે, એક બાજુ ભગવત પ્રેમ છે. તો એ વિચાર કરે છે, અને એટલામાં લલિતા કહે છે, જો તમે મારા પતિને દર્શન કરવા નહીં લઈ જાઓ તો હું ઝેર ખાઈને પ્રાણ ત્યાગ કરી દઈશ. જો આ સ્ત્રીઓનું બ્રહ્માસ્ત્ર. કાંઈ પણ તકલીફ ઊભી થાય, કાં તો હું વહી જઈશ, કાં હું ખાઈ જઈશ. ખાવાનો મતલબ ઝેર પી જાય, ને કાં જવાનું મતલબ બાપાને ત્યાં. તો કળિયુગમાં પીવે એવો જ જાય વધારે. આ ધમકી હાલે છે ને. તમને વધારે આઈડિયા હોય સમાજનો, એટલે થોડી કંઈ ડિમાન્ડ પૂરી ન થાય તેમ વહી જાય. એટલે બિચારા શું કરે? આમાં પતિ અને પિતા આ બે તો બરાબર હલવાઈ જાય. હે ને? કોઈ પુત્રી જ્યારે એમ કહે છે પિતાને, તો એના માટે એ અપાર દુઃખ છે, પિતા માટે તે. એને માની લો ક્યાંક એની ઈચ્છા હોય, આ નહીં કરી દો ને તો હું કાંઈક વહી જઈશ. એટલે બાપાને એમ થાય કરવાનું, જીત તો છેલ્લે પુત્રીની જ માનવી પડે છે. અને પત્ની હોય તો પતિ બિચારો શું કરે? તો એણે કીધું કે હું પ્રાણ ત્યાગ કરીશ. અને એ કીધું ખાલી ધમકી નથી આપતી, હકીકત હું પ્રાણ ત્યાગ કરીશ જો આને તમે દર્શન કરવા ન લઈ ગયા. અને વિશ્વવસુએ કોઈ ઉત્તર ન આપ્યો તો ઝેર લઈને પીવા તૈયાર થઈ ગઈ. તો વિશ્વવસુએ જોયું કે આ તો હાચું પી જાય, એકની એક દીકરી છે. તો છેલ્લે પુત્રી પ્રેમનો વિજય થયો, અને એણે કીધું હારું હું આને લઈ જઈશ. પણ જો એક શરત છે, આની આંખ ઉપર પટ્ટી બાંધીને લઈ જઈશ. જાઉં ત્યારે પટ્ટી બાંધીશ, રિટર્ન આવું ત્યારે પટ્ટી બાંધી. શું કામ? રસ્તો એને ખબર પડવો જોઈએ નહીં કે નીલમાધવ ક્યાં છે. દર્શન કરાવી દઈશ, એ કન્ફર્મ વચન આપું છું. તો લલિતાએ વિદ્યાપતિ પાસે જઈને કીધું કે પિતાજી લઈ જવા માટે સહેમત થઈ ગયા છે, પણ શરત એ છે આંખે પટ્ટી બાંધીને લઈ જાય. જાઓ ત્યારે તે, રિટર્ન આવો ત્યારે તે. બોલો મંજૂર છે? તો વિદ્યાપતિએ કીધું કે હારું આમાં કાંઈ ચિંતાની વાત નથી, ભગવાન તો જોવા મળશે, ભગવાનના દર્શન થાય, ભલે પટ્ટી બાંધીને તો પટ્ટી બાંધીને જાવું છે. તો એણે કીધું કાંઈ વાંધો નહીં, ઓકે, ના પાડવાનો કોઈ પ્રશ્ન જ નથી. આટલા સમયે જ્યારે મહેનત સફળ થવાની છે તો ના તો પાડવાની થતી નથી. એ એગ્રી થઈ ગયા, વાંધો નહીં, ભલે પટ્ટી બાંધે. તો આ રાત્રે આખો પ્રોગ્રામ નક્કી થયો. બીજા દિવસે સવારે વિશ્વવસુ જ્યારે નીલમાધવની પૂજા કરવા નીકળ્યા તો લલિતાએ કીધું, પિતાજી એક કામ કરો, આજે જ ઉપાડો નહીં ક્યાંને. ખોટું તમે પ્રોગ્રામ બનાવો ને વળી ક્યારેક ને પછી કોણે જોયું છે કે સમય આજ જાવ છો ધારવાર લેતા જાઓ. હવે જો પુત્રી પ્રેમ આગળ પિતા નતમસ્તક છે, શું કરે બિચારા? કાંઈ વાંધો નહીં કે હાલો બેહારે ગાડામાં કે લાવી પટ્ટી. તો પટ્ટી લાવી આની આંખે બાંધી. પણ જોવા લલિતા એટલી ચાલાક છે, એણે શું કર્યું, સાના માના વિદ્યાપતિને રાઈના દાણાની એક પોટલી આપી દીધી. અને એણે કાનમાં કહી દીધું, રસ્તામાં એક એક દાણો વેરતા જાજો, ચોમાસાની ઋતુ નજીક છે, થોડાક ટાઈમમાં રાઈના છોડ ઉગી જાય અને એને પીળા ફૂલ આવશે, રસ્તો તમને આસાનીથી ખબર પડી જાય. આ છે વાસ્તવિક પત્ની. આટલા પ્રેમ કરવાવાળા પિતાને પણ પતિ માટે કોમ્પ્રોમાઇઝ કર્યા. શું કામ? કારણ કે માનસની અંદર અનસુયાજી કહે છે, અમિત દાની ભરતા વૈદેહી. જો અનસુયાજી એક સુંદર ચોપાઈ સીતાજીને કીધી છે કે આ જગતમાં લોકો દાન ઘણું કરે, પણ શ્રેષ્ઠ દાન શું છે, અથવા શ્રેષ્ઠ દાની કોણ છે? માનો એક સ્ત્રી માટે પતિ હોય, ભાઈ હોય, બહેન હોય, એના પિયરવાળા ઘણા બધા લોકો હોય, પણ જે સુખ પતિ આપી શકે એ આખું પરિવાર મળી નહીં તે કોઈ સ્ત્રીને આપી શકે નહીં. એટલે અમિત દાની, અનલિમિટેડ દાની છે સ્ત્રી માટે પતિ.
અને એટલા માટે પાતિવ્રત ધર્મનું આટલું મહત્વ છે. જો તો લલિતાજીએ પણ એ ધર્મ નિભાવ્યો અને એણે કીધું કે આ રાઈન પોટલી કંઈક હંતાડી દો, આને ખબર ન પડે. અને વિશ્વવસુ બિચારા ગાડું હાંકવામાં બીજી, એ તો એ ટેન્શનમાં છે કે ભગવાન રહે કે વયા જાય. એને ખબર તો વાહે શું કરે જ બેઠો બેઠો, કોઈ મતલબ નથી એની ચિંતા છે. તો આ રીતે યાત્રા પ્રારંભ થઈ અને જ્યારે એ ગાડી, હવે જો ઘણીવાર શું છે કે ભલે આંખ બની હોય તોય ખબર પડી જાય આ દિશામાં ગયા છે કામ. એટલે ઓલા વિશ્વવસુએ ગાડું એવું આડું તેડું આમ તેમ હાંકીને લઈ ગયા કે આને રસ્તો ખબર ન પડે એટલા. અને પછી જ્યારે ત્યાં પહોંચ્યા તો એ પટ્ટી ખોલી અને સામે જોવે સાક્ષાત ભગવાન નીલમાધવ. તમે વિચાર કરો કે આવી રીતે કોઈ સામાન્ય વ્યક્તિ હોય ડાયરેક્ટ ભગવાનનું દર્શન થાય. જોયું તો બ્રહ્મા, શિવજી, ઇન્દ્ર, વરુણ, સૂર્ય બધા દેવતાઓ ભગવાનનું અર્ચન કરે છે. અને એમાં વિશ્વાવસુને અધિકાર મળ્યો છે ભગવાનના અર્ચનનો. તો વિશ્વવસુએ કીધું જો આ છે નીલમાધવ ભગવાન, દર્શન કરે. અને એણે દર્શન કર્યું, ચતુર્ભુજ વિગ્રહ, હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કર્યા. એટલું મનોહર રૂપ, સેમ નારાયણ. જોકે નારાયણ જ છે, પણ નારાયણ નીલમાધવના રૂપમાં પ્રગટ થયા છે. અને આવું ભગવાને રૂપ શા માટે લીધું છે? તો જો એક નિયમ છે, બ્રહ્માજીના આયુષ્ય, એના વર્ષો કેટલા છે? 100 વર્ષ. બ્રહ્માજીનું આયુષ્ય 100 વર્ષનું છે. તો એ 100 વર્ષના આયુષ્યમાં 50 વર્ષ જે છે પહેલાં, એ 50 વર્ષ ભગવાન આ પૃથ્વી ઉપર નીલમાધવ રૂપમાં રહે સાક્ષાત. અને બ્રહ્માજીના જે બીજા 50 વર્ષ છે એમાં ભગવાન નીલમાધવ એનું સ્વરૂપ બદલાવી નાખે છે અને એક અલગ સ્વરૂપ ધારણ કરવાના છે. તો આ નીલમાધવ સાક્ષાત ભગવાન, અને એનું દર્શન કરતાં કરતાં વિદ્યાપતિ તો સ્ટેચ્યુ બની ગયા. આટલી સુંદરતા, આટલું અદ્ભુત દિવ્ય રૂપ ભગવાનનું જોયું. અને વિદ્યાપતિને એટલો આનંદ થયો, રોવા માંડ્યા ભગવાનને જોઈને. જો ક્યારેક માણસને વધારે પડતી ખુશી થઈ જાય તો શું કરે? રડવા લાગે. એ પ્રેમ જે છે આંસુઓથી નીકળે. તો રડતા રડતા ભગવાનનું સુંદર દર્શન કરે અને વિચાર કરે છે, આટલા સમયથી હું આને ગોતી રહ્યો હતો અને આજે એ મારી સામે છે, આજે મારું જીવન સાર્થક થઈ ગયું છે. અને આમ વિચાર કરે તો વિશ્વાવસુએ કીધું દર્શન થઈ ગયા, હા હાલો બહાર ગયા. બહાર લાવ્યા, કારણ કે બોલો દેવતા અર્ચન કરતા. તો બહાર લાવ્યા અને કીધું અહીં બેસ, હું જંગલમાં જાઉં છું ભગવાન માટે ફળ ફૂલ આતે અર્ચનની સામગ્રી લેવા માટે. અને જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી અહીંથી હલવાનું નથી, ક્યાંય જવાનું નથી, અહીંના નથી બેહવાનું છે. કારણ કે જગ્યા આખી દિવ્ય પવિત્ર છે, ભગવાનનું સ્થાન છે. એટલે બરાબર એને સ્ટ્રિક્ટ વોર્નિંગ આપી, આઈનાને બેજો, કાંઈ કરવાનું નથી. વિદ્યાપતિ કીધું કાંઈ વાંધો નહીં, હું અહીંયા જ બેઠો છું. અને એ સમયે વિશ્વવસુ જ્યારે વનમાં ગયા, આ વિદ્યાપતિ જે સ્થાન ઉપર બેઠા છે એણે બાજુ એક સુંદર સરોવર, કુંડ, અને એ કુંડના કિનારે એક વૃક્ષની ડાળી આમ કુંડ ઉપર આવેલી છે. તમે જોજો ને, ઝાડવા ગામડેલો કૂવો હોય ને કૂવા ઉપર એક ડાળ આવતી હોય, એમ એ સરોવર, એ કુંડ ઉપર એક ડાળી, અને એની ઉપર એક કાગડો બેઠો છે. અને કાગડો બેઠો બેઠો ઝોલા ખાય. આપણને ઝોલા આવે ને ક્યારેક ક્યારેક, આમ પ્રવચન ન ગમતું હોય, કથા ન ફાવતી હોય, એમ કાગડો ઝોલા ખાય. હવે એને ત્યાં હાવ નવરાય તો કાગડાનું અવલોકન કરે જ બેઠા બેઠા. એ કે આ કાગડો જો ઝોલા ખાઈને હુઈ ગયો પડવાનો છે ત્યાંથી કે અંદર. અને એ વિચાર કરે છે વિદ્યાપતિ. હકીકત બન્યું એવું, કાગડાને એવું ઝોલું આવ્યું, પડ્યો કુંડમાં. અને જેવો કુંડમાં પડ્યો એ કાગડો, તો એ જ ચતુર્ભુજ ભગવાનના પાર્ષદનું રૂપ લઈને બહાર નીકળ્યો. અને આકાશમાંથી ગરુડજી આવ્યા, એને પોતાની પીઠ ઉપર બેહારી અને વૈકુંઠ લઈને વયા ગયા એ કાગડાને. તો વિદ્યાપતિના આશ્ચર્યનો પાર નહીં. પહેલું આશ્ચર્ય હતું ભગવાનના દર્શન, અને બીજું આશ્ચર્ય થયું કે ઓલો કાગડો જેણે કોઈ ભક્તિ નથી કરી, કોઈ ભજન નથી કર્યું, કોઈ સાધન નથી કર્યું, અને હારો આટલી આસાનીથી ભગવાનના ધામમાં વયો ગયો. અને હું એક મનુષ્ય, અને હું હજી અહીં આટા મારું છું. ધિક્કાર છે આવા જીવનને, નથી રહેવું, હાલો આપણે વૈકુંઠ જવું છે. તે વિદ્યાપતિ ચડ્યા એ ઝાડ ઉપર, એ ડાળીએ. એનું કાગડો જેમ ગયો એમ જ જવું છે કે આપણે.
તો ડાળે ચડ્યા ઉપરને જેવું પડવાની તૈયારી કરે એવામાં આકાશવાણી થઈ. અને આકાશવાણીએ કીધું કે કેવલ મુક્તિ પ્રાપ્ત કરવા માટે આ વૈકુંઠ જવાનો જે લોભ છે, આ લોભ નહીં કર, જેના માટે તું આત્મહત્યા કરવા જઈ રહ્યો છો. કેમ? કારણ કે સંપૂર્ણ જગતના હિત માટે તારે હજી ઘણા કાર્યો કરવાના બાકી છે. સૌથી પહેલું કામ તારું એ છે, જલ્દીથી જલ્દી ઇન્દ્રદ્યુમ્ન મહારાજ પાસે જા અને નીલમાધવ અહીંયા છે એની સૂચના આપો એને જઈને. આકાશવાણી કહે છે. અને જ્યારે આકાશવાણી સાંભળી તો વિદ્યાપતિ ઝાડ ઉપરથી ઉતર્યા નીચે અને જ્યાં ઓટલે બેહાર્યા હતા ત્યાં ચૂપચાપ બે ગયા પાછા હતા. તો એટલામાં વિશ્વવસુ આવ્યા, પુષ્પ, ફળ ને ચંદન ને ઘણી બધી સામગ્રી લઈને ભગવાનની પૂજા કરવા માટે. અને વિશ્વવસુએ પૂછ્યું, અહીં ક્યાંય હલ્યા નહોતા ને, આમ તેમ ગયા નથી ને? કે નહીં, અહીંયા જ બેઠો તેમ ગયા. અને ઓલી જે કાગડાવાળી ઘટના બની કીધું નહીં એણે કે આવું થયું, મેં આ જોયું છે, આ કુંડ આટલો, કોઈ ચર્ચા નહીં. વળી પાછા અંદર ગયા, ભગવાનની સેવા પૂજા શરૂ કરી. આખો દિવસ ભગવાનના અર્ચનમાં નીકળી ગયો. અને સંધ્યા સમયે જ્યારે એ લોકો પાછા આવ્યા, વળી પાછી પટ્ટી બાંધી ગાડામાં બેહાર્યા, પાછા રિટર્ન આવ્યા. અને આ બાજુ વિદ્યાપતિને તો હવે ઊંઘ આવે, ભગવાનને જોઈ લીધા, એટલે કાગડાને જોઈ લીધા, એને એ વિચાર કરે છે કે અહીંથી નીકળવું કેમ. અને આ બાજુ વિશ્વવસુ સૂતા તો રાત્રે સ્વપ્નમાં સ્વયં ભગવાન નીલમાધવ પ્રગટ થયા અને કીધું, વિશ્વવસુ, તે બહુ સમય સુધી મારી સેવા કરી છે અને તારી સેવાથી હું ખૂબ પ્રસન્ન છું. છતાં હવે મારા એક ભક્ત છે ઇન્દ્રદ્યુમ્ન મહારાજ, હું એની રાજસી સેવા સ્વીકાર કરવા માગું છું. અને એટલા માટે તું ચિંતા નહીં કરતો, કોઈ દુઃખ પણ નહીં લગાડતો, જે થવાનું છે એ સારું થશે. સ્વયં ભગવાન સ્વપ્નમાં આવીને કહે છે વિશ્વવસુને. પણ જેવું સ્વપ્ન તૂટ્યું અને અત્યંત વિચલિત થઈ અને એ વિચાર કરે છે કે હવે ભગવાન ઇન્દ્રદ્યુમ્ન મહારાજ પાસે વયા જશે. અને ઇન્દ્રદ્યુમ્ન મહારાજ પાસે જશે તો હું ભગવાન વગર કેવી રીતે રહીશ? વિચાર કરો, જેને રોજ ભગવાનની લાઈવ સેવા કરવાનો અવસર મળે અને હવે એની પાસેથી ભગવાન વયા જાય, આવી સ્થિતિ થાય, આ વ્યક્તિ કેવી રીતે પોતાને કંટ્રોલ કરી શકે? એણે એકવાર વિચાર કર્યો કે નહીં, ભગવાને મને કીધું છે કે મારે ચિંતા કરવાની નથી, પણ તોય વિચાર કરો, ભગવાન વયા જવાના હોય તો કેવી રીતે કોઈ માણસને ઊંઘ આવે? અને આ રીતે પોતે ને પોતે વિચાર કર્યો એમણે, મને ચિંતા કેમ ન થાય? પણ એણે સ્વપ્નની વાત કોઈને કીધી નહીં કે મને આવું સ્વપ્ન આવ્યું છે. અને રોજનો ક્રમ ચાલ્યો. 2-4 દિવસ વ્યતીત થયા એટલે વિદ્યાપતિએ કીધું કે સસુરજી, ઘરે આંટો મારી આવું, એક લગ્ન પછી ગયો જ નથી મળવા હું. આ ઊંધું હતું ને, તો એ કે હવે હું અવંતી એક આંટો મારી આવું. અને અવંતીના રાજા ઇન્દ્રદ્યુમ્ન મહારાજ છે, એટલે તરત મનમાં ક્લિક થયું કે આ ભગવાને વાત કરી અને 4 દિન આને ઘરે જ આવું છે. ગમે થઈ જાય પણ ભગવાનને જવા દેવાન થતા નથી. હવે જમાઈ છે, આને કરવું હું? કારણ કે દીકરી છે, આને કંઈક કરી તો એને દુઃખ લાગે, લાગવું હોય તો લાગે, પણ ભગવાનને જવા દેવાન થતા આને પૂરો એ કે જેલમાં નાખવાને. કારણ કે તો રાજા હતા એ ગામના, જેલ એટલે એક રૂમમાં બંધ કરી દીધા એને અને કીધું અહીંયા બંદી, નજર કેદ. અને ગામવાળાને કીધું એક ક્ષણ તે આ ક્યાંય આડોવળો ન થવો જોઈએ, ધ્યાન રાખજો. તો વિદ્યાપતિ હલવાણા, એ કે હવે અહીં નીકળવું કેમ? કારણ કે આઘરું છે, આની જેલ તોડીને ભાગવું, કારણ કે આખું ગામ એનું છે, આઈને એ રાજા છે. તો લલિતાને ખબર પડી કે મારા પતિને જેલમાં નાખ્યા છે. અને આને અંતિમ વિશ્વાસ એ જ હતો કે પત્ની સિવાય કોઈ સહાયતા કરે એવું છે નહીં. તો લલિતા એને મળવા જાય છે જ્યારે, તો વિદ્યાપતિ કહે છે કે ગમે એ કરે પણ મને છે ને તું અહીંથી બહાર કાઢ. અત્યારે તારે મારી સહાયતા કરવી, મારે જેટલું બને એટલું જલ્દી અવંતી જવું છે. અને મેં ઇન્દ્રદ્યુમ્ન મહારાજને વચન આપ્યું હતું કે નીલમાધવના સમાચાર જેવા મને મળશે એટલે આવીને પહેલાં હું તરત તમને કહીશ. તો તું મને જો અહીંથી મુક્ત કરે તો હું ત્યાં જાઉં,
રાજ પરિવારને અહીં લેતો આવું અને પછી હું તારી હારે જ રહીશ કાયમ માટે. એ લલિતાને પણ વચન આપ્યું, હું તારી હારે રહીશ. અમે જો આટલું કામ તું કરી દે તો હું જીવનભર તારી હારે રહીશ. તમે જો પોતાના વચન માટે થઈ અને વ્યક્તિ શું નથી કરતા, સત્યવાદી, એને તો ભલે અહીંયા રહેવું પડે પણ રાજાને જે વચન આપ્યું છે એ તો પૂરું કરવાનું થાય છે. તો લલિતાએ કીધું કે હું મારા પિતાજીને વાત કરીશ. એ પિતાજી પાસે ગઈ અને કીધું કે જો મારા પતિને કેદમાંથી મુક્ત ન કર્યા ને તો હું સાચું આત્મહત્યા કરી લઈશ. બ્રહ્માસ્ત્ર તો હતું, ખોટે એમ જ ક્યાં છે. તો એલાએ કીધું કે હવે પુત્રી પ્રેમ તો પુત્રી પ્રેમ છે, શું કરવું કે છોડો એ ક્યાં ને. અને વિદ્યાપતિને મુક્ત કર્યા. મુક્ત થયા પછી લલિતાને આશ્વાસન આપ્યું કે તું ચિંતા નહીં કર, બહુ જલ્દી પાછો આવીશ. અને આટલું કહી અને એ ત્યાંથી નીકળી ગયા. હવે જ્યારે આ શબરોના ગામથી નીકળ્યા તો ચાલતા ગયા, એક રાત કે દિવસ જોયા વગર, કોઈ જગ્યાએ વિશ્રામ નહીં, કન્ટિન્યુ ચાલતા એને એવું તો જેટલું બને એટલું જલ્દી હું અવંતી નગરી પહોંચી જાઉં. અને ત્યાં પહોંચી અને હવે જુઓ 6 મહિના વયા ગયા, બધી ઘટના બનીને એમાં 6 મહિના પછી વિદ્યાપતિ પાછા આવ્યા છે. તો આખી અવંતીની રાજસભા પ્રસન્ન કે આ 6 મહિને રિટર્ન આવ્યા છે તો કાંઈક તો સમાચાર લઈને આવ્યા છે. અને ઇન્દ્રધુમ્ન મહારાજને કીધું, મહારાજ નીલમાધવને મેં શોધી લીધા છે. ક્યાં છે? ઇન્દ્રધુમ્ન મહારાજની પ્રસન્નતાની કોઈ સીમા નથી. અને એને થયું કે હવે નીલમાધવની સેવા આપણે કરવાની છે. તો એની પત્ની, જેટલી સંપત્તિ, પ્રજા, સૈનિક, સેનાપતિ બધાને કીધું તૈયાર થઈ જાઓ, કાલે જ જવાનું છે ત્યાં. હે ને, શુભસ્ય શીઘ્રમ, હારા કામમાં વાટ છે નહીં ભાઈ. તો આખું રાજ્ય પ્રજા સહિત બધાને રેડી કરી, હાલો આજે તમને ભગવાન દેખાડું સાક્ષાત લાવી કે. તો બધાને લીધા હારે અને નીલાચલ એ જે સ્થાન છે એ નીલાચલમાં પ્રસ્થાન કર્યું. ઉજ્જૈનથી આવ્યા જગન્નાથપુરી, જે અત્યારનું છે ત્યાં. અને જગન્નાથપુરીથી દક્ષિણમાં 100 મીલ દૂર છે આ સ્થાન નીલાચલ ક્ષેત્ર, જ્યાં નીલમાધવ બિરાજમાન છે. તો આવ્યા તો રાજાએ કીધું તને એડ્રેસ પાકું ખબર છે ને? એ કે મહારાજ આ પીળા છોડ દેખાય ને, હાલ્યા જાવ સીધા ન્યાય, આપણે જ ઉગાડેલા છે. અને એટલે વિશ્વવસુને જ પૂછ્યું નહીં, અને એમ નામ ડાયરેક્ટ સીધા પહોંચ્યા જ્યાં ભગવાન નીલમાધવ બિરાજમાન છે. અને જોયું કે એક સુંદર મંદિર, અને મંદિરમાં જેવા એન્ટર થયા શું જોવે છે? ભગવાન ગાયબ. અદ્ભુત ઘટના એ બની કે ઇન્દ્રધુમ્ન મહારાજ ત્યાં પહોંચ્યા, ત્યાં સુધીમાં નીલમાધવ જે છે એ અદ્રશ્ય થઈ ગયા. તો ઇન્દ્રધુમ્ન મહારાજે વિચાર કર્યો કે નક્કી ઓલા વિશ્વવસુએ ક્યાંક ભગવાનને છુપાવી દીધા છે. કારણ કે એ રોજ પૂજા કરતો, એને ખબર પડી હું આવવાનો, તો પહેલાં જ એણે ભગવાનને ક્યાંક ઠેકાણે પાડી દીધા એવું લાગે છે. વિશ્વવસુને બોલાવીને પૂછ્યું, નીલમાધવ ક્યાં છે? બોલે રાજા મને ખબર નથી ક્યાં છે. સાચું બોલો એ કે તમે જ કંઈક છુપાવ્યા છો. એટલે કે મને ખબર નથી. પણ રાજાને એટલી લાલસાથી ભગવાનના દર્શનની, એને થયું આણે છુપાવ્યા, ખોટું બોલે. એક કામ કરો, આને બંદી બનાવો. આખા ગામને બંદી બનાવી લીધું. વિશ્વવસુને અને એના ગામમાં જેટલા લોકો હતા બધાને કેદ કર્યા. અને કીધું જ્યાં સુધી ભગવાનનો પત્તો નહીં બતાવો ત્યાં સુધી છોડવાનો નથી તમને. અને આટલું કહીને ઇન્દ્રધુમ્ન મહારાજ રડવા લાગ્યા. એક કુશાના આસન ઉપર બેસી સમુદ્ર બાજુ મુખ રાખી અને એમણે નિશ્ચય કર્યો કે જ્યાં સુધી ભગવાન નીલમાધવનું દર્શન ન થાય ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરી દો. ભલે મૃત્યુ પ્રાપ્ત થઈ જાય પણ ભગવાનનું દર્શન તો કરવાનું થાય છે. હું મારી પત્ની, મારા મંત્રીઓ, મારી પ્રજા, આ બધાને લઈને દર્શન કરવા માટે આવ્યો, અને જો ભગવાન દર્શન નથી આપતા તો આ મારાથી સહન થાય એમ નથી. અને એટલા માટે હવે મારે પ્રાણ ત્યાગ કરવા છે. અને હે નીલમાધવ, હા નીલમાધવ, આવો પુકાર કરતાં કરતાં સમુદ્ર તટે બેસી ગયા. અને એ સમય પુનઃ એકવાર આકાશવાણી થઈ. અને આકાશવાણીએ કીધું, હે રાજા, આ શબર લોકો જે છે એને છોડી દો. આ જગતમાં તમને નીલમાધવના રૂપમાં હું દર્શન આપીશ નહીં, પણ હું જગન્નાથ, બલદેવ, સુભદ્રા અને સુદર્શન ચક્ર, આ 4 રૂપમાં પ્રગટ થઈ અને હું તમને દર્શન આપીશ.
ભગવાને આકાશવાણી કરી, કારણ કે બ્રહ્માજીના 50 વર્ષ પૂરા થતા એટલે એ કે અહીંયા એ રૂપનું કામ પૂરું થઈ ગયું છે, હવે આ રૂપ પ્રગટ થવાનું છે. તો ક્યાં પ્રગટ થશે? બોલે જે જગન્નાથપુરીથી તમે આવ્યા છો, પુરી ઉત્કલ ક્ષેત્રમાંથી, ત્યાં સમુદ્ર કિનારે એક સ્થાન છે બંકિમ મોહાના. આજે તમે જગન્નાથપુરી જાઓ તો એ સ્થાન છે જેની આ લીલા થઈ રહી છે. અત્યારે ચક્રતીર્થના નામથી પ્રસિદ્ધ છે વર્તમાન સમયમાં. અને ભગવાને કીધું કે ન્યા હું દારૂ બ્રહ્મના રૂપમાં પ્રગટ થઈશ. દારૂ બ્રહ્મ એટલે લાલ કલરનું લાકડું, અને એ લાકડું એ કે આ સમુદ્રમાં તણાતા તણાતા આવશે, અને લાકડાને તમે સોનાના રથ ઉપર લઈ જઈ અને એમાંથી મારા વિગ્રહનું નિર્માણ કરાવજો, અને એ તમને હું આ રૂપમાં દર્શન આપવાનું છે. એ લાકડું બીજું કોઈ નહીં, ભગવાન કે સાક્ષાત મારું સ્વરૂપ છે. તો તમે ન્યા વેઇટ કરો, અહીંયા વેઇટ કરવાથી કોઈ ફાયદો નથી. તો આ પ્રકારે જ્યારે આકાશવાણી થઈ તો જગન્નાથ, બલદેવ, સુભદ્રાજી અને સુદર્શન ચક્રના વિગ્રહની પ્રતિષ્ઠા માટે આ ઇન્દ્રદ્યુમ્ન મહારાજ પોતાનો આખો કાફલો લઈને આવ્યા જગન્નાથપુરી, જે અત્યારનું જગન્નાથપુરી છે ત્યાં. અને ત્યાં એણે એક સુંદર મંદિરનું નિર્માણ કર્યું, એવું અદ્ભુત મંદિર બનાવ્યું. અને એને થયું પેલું લાકડું તો હજી ક્યારે આવે વાટ છે, તો એ પહેલાં મંદિર બનાવી નાખ્યું, કારણ કે ભગવાનને બેસાડવાના છે તો મંદિર હોવું જોઈએ. તો સુંદર મંદિરનું નિર્માણ કરાવ્યું. એ મંદિરની ઉપર એક કળશ સ્થાપિત કર્યો, અને કળશ ઉપર એક એની હારે એક ચક્ર સ્થાપિત કર્યું ઇન્દ્રદ્યુમ્ન મહારાજે. અને પછી નક્કી થયું કે હવે આનું ઓપનિંગ કોના હાથે કરાવવું. મંદિર તો બનીને રેડી થઈ ગયું, કળશ સ્થાપિત થઈ ગયો, ચક્ર સ્થાપિત થઈ ગયું, ઓપનિંગ કોણ કરશે મંદિરનું? તો કે આ દુનિયામાં શ્રેષ્ઠ ભક્ત બ્રહ્માજી છે, તો એક કામ કરો, બ્રહ્માજીને બોલાવવું ઓપનિંગ કરવા માટે. તો ઇન્દ્રદ્યુમ્ન મહારાજ ગયા બ્રહ્મલોક, અને બ્રહ્મલોક જઈને જોયું તો બ્રહ્માજી થોડાક બિઝી હતા. ક્યાં બિઝી હતા બ્રહ્માજી ખબર છે? રૈવત નામના એક રાજા આ પૃથ્વી ઉપરથી ગયેલા પોતાની કન્યા રેવતીને લઈને બ્રહ્માજીને પૂછવા કે આની હાટું મુહૂર્ત્યો કોણ તમે નક્કી કર્યો છે, એ આમ લખ્યો છે કોને, આનું પાણી ગ્રહણ કોને થવાનું? તો એ ડિસ્કશન આવ્યું. એમાં ઇન્દ્રદ્યુમ્ન મહારાજને એમ કે આનું પતે પછી આપણે ઇન્વિટેશન આપીએ બ્રહ્માજીને. તો ઓલાનું પત્યું ને એમાં આનું મોડું થઈ ગયું. મોડું થઈ ગયું તો અહીંયા હજારો વર્ષ વ્યતીત થઈ ગયા નીચે. બ્રહ્માજીએ પૂછ્યું, ઇન્દ્રદ્યુમ્ન મહારાજ તમે અહીં કેમ વાટે ઊભા છે? એ કે તમને ઇન્વિટેશન આપવા આવ્યો છે. હેનો? એ કે મંદિરનું ઓપનિંગ કરવાનું. તો બ્રહ્માજી કે હાલો જલ્દી, કે આ યુગો વયા જાહેર ન કર, હજી અહીં વાટ જોવો તો, કારણ કે સમયની સાપેક્ષતા છે. તો બ્રહ્માજીને લઈને જ્યારે ઇન્દ્રદ્યુમ્ન મહારાજ આવ્યા એ સ્થાન ઉપર, તો ન મળે મંદિર કે ન મળે કોઈ બીજા લોકો, પોતાનું રાજ્ય, તે બધું ક્યાં ગયું ખબર? કારણ કે અહીં હજારો, કેટલી પેઢીઓની પેઢીઓ વહી ગયા. બ્રહ્માજી પાસે ખાલી આટલો ટાઈમ ઊભા રહ્યા એમાં. તો આ બાજુ બ્રહ્માજીએ કીધું, ઇન્દ્રદ્યુમ્ન મહારાજ હવે શું કરશું? એ કે કાંઈ વાંધો નહીં, આપણું મંદિર તો ક્યાંક તો હશે જ. તો એમાં એક ઘટના એવી બની કે એક રાજા હતો ગલમાધવ. ઓલા તો ઉપરથી આવ્યા ને, એ સમયે અહીંયા રાજા ગલમાધવનું રાજ્ય હતું. તો એનો ઘોડો, એનો પગ ભટકાણો કોઈ વસ્તુ હારે, ઘોડો પડી ગયો. ઘોડો પડ્યો એટલે રાજા પડ્યો. રાજાએ કીધું ખોદો, અહીં એવું છે હું, જેણે ઘોડાને પાડી દીધો. અને ખોદ્યું તો મંદિરની ઉપર જે ચૂડામણી જે હોય છે ને એ દેખાણું. તો સૈનિકોએ કીધું અહીં કંઈક મંદિર હોય એવું લાગે છે. તો એણે કીધું કે સારું આ રેતી હટાવો બધી. અને બધી રેતી હટાવીને તો હકીકત એમાંથી એક મંદિર નીકળ્યું. અને એ મંદિર આમ તો ખંડેર થઈ ગયેલું. તો રાજા ગલમાધવે કીધું આનું રિનોવેશન કરો. એનું રિનોવેશન કરીને મંદિર રેડી કર્યું. ત્યાં આવડા આવ્યા બી બ્રહ્માજી ને ઇન્દ્રદ્યુમ્ન મહારાજ. ઇન્દ્રદ્યુમ્ન મહારાજ આ મારું મંદિર છે, એટલે ગલમાધવ કે મેં બનાવ્યું છે. બેયની વચ્ચે વિવાદ થઈ ગયો. આ રાજા કે મારું છે, ઓલા રાજા કે મારું છે. તો કે હવે નિર્ણય કોણ કરે આનો? તો એ કે એક કામ કરો, આનો સાક્ષી છે કોઈ? તો ભગવાન શ્રી રામના પરમ ભક્ત કાગભૂષુંડી, જ્યારે મંદિરનું નિર્માણ થતું હતું ને એ સમયે કાગભૂષુંડી ત્યાં હાજર હતા. અને આવડા આવ્યા તો એ ત્યાં હતા. તો એણે કીધું કે મેં આ મંદિરનું નિર્માણ થતા જોયું છે. આ મંદિર કોણે બનાવ્યું છે? ઇન્દ્રદ્યુમ્ન મહારાજે બનાવ્યું છે. અને ગલમાધવને કીધું તમે આનું રિનોવેશન કર્યું છે.
એટલે અસલી મંદિરના માલિક કોણ છે? ઇન્દ્રધુમ્ન મહારાજ છે. અને બ્રહ્માજીએ કીધું કે હા, મને ખ્યાલ છે અને હું સાક્ષી છું કે આ મંદિરનું નિર્માણ કોણે કર્યું છે? ઇન્દ્રધુમ્ન મહારાજ. એટલે મંદિર તમારે એને આપી દેવું. તો રાજા ગલમાધવ ભક્ત હતા વિનમ, એણે કીધું કાંઈ વાંધો નહીં, આ મંદિર તમારું, આ ક્ષેત્રય તમારું, જે આખું જગન્નાથપુરી જે છે આની ઉપર મારો કોઈ અધિકાર નથી. અને આ રીતે ઇન્દ્રધુમ્ન મહારાજે બ્રહ્માજીને કીધું કે બ્રહ્માજી હવે એક કામ કરો, તમે આની પ્રતિષ્ઠા કરો. પણ એ કે કોરા મંદિરની ભગવાન ક્યાં છે? તો કે એ તો આવવાના છે, વેઇટિંગ. તો કે હાલો ન્યા આપણે વાટ જોવી, હજી તો આવવાનું કીધું છે ને, આવ્યા નથી ભગવાન. તો એ કે અહીંયા આપણે વાટ જોશું. તો એ બધા સમુદ્ર કિનારે રાહ જોઈ રહ્યા છે. તો કેવી રીતે ભગવાનનું આગમન થયું છે આવતા શુક્રવારે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.